સૌથી મોટા સમાચાર કે ઇતિહાસમાં સૌથી પહેલી વાર ખાડિયા બેઠક પર અમદાવાદના ખાડિયા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે। પહેલી વખત આપણી સાથે પ્રશાંત ગઢવી જોડાયા છે। પ્રશાંતભાઈ, ઇતિહાસ રચી દીધો અમદાવાદમાં કોંગ્રેસે, ભલે હારી ગયું કોંગ્રેસ, પરંતુ ખાડિયામાં ભારતીય જનતા પાર્ટીની હાર, કેવા સમીકરણ કઈ રીતે પ્રશાંતભાઈ જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ભાજપની પહેલી ઓફિસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાતની પહેલી ઓફિસ એટલે કે ખાડિયા રાયપુર, આજ સુધી ખાડિયા ઓછું અશોક ભટ્ટથી વધારે જાણીતું હતું, ત્યાં ખાડિયાના ચારે ચાર ભાજપના ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે। એની પાછળ બે ત્રણ સમીકરણ, એક તો સતત ગમતી નહીં ગમતી પેનલ આપવી, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે મયુર દવે, ભૂષણભાઈ આપણા જે રોજે રોજ આપણી ડિબેટમાં હોય છે, એ લોકોનો દબદબો રહેતો હોય છે। એટલે કોને ટિકિટ ફાળવવી, કોને આપવી નહીં આપવી, એના ચક્કરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પેનલ ગુમાવી ખાડિયામાં, અને ખાડિયાની અંદર કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા સંઘર્ષમાં, કારણ કે ખાડિયા ભાજપનો વડે ગઢ ગણાય કરતા કોર્પોરેશન ઓફિસ એટલે ખાડિયા, એવું અમે તો કહેતા હતા અત્યાર સુધી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે ખાડિયા, એ ખાડિયામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક ખેંચતાણ ભારતીય જનતા પાર્ટીની વત્તા મતદારોની પોતાની પણ, કારણ કે મતદાર ત્યાં એટલા સમય કન્ફ્યુઝ કે ભાઈ અત્યાર સુધી જઈએ અને વોટ આપીને આવતા હતા, પણ એની સામે જે એન્ટિસિપેશન મળવું જોઈએ, આજે કામનું એન્ટિસિપેશન થવું જોઈએ, અમારા અટકેલા કામ થતા ના હોય, કોર્પોરેશન બાજુમાં હોય તેમ છતાં રોજ બરોજ ધક્કા ખાવા પડતા હોય, આવી વાતને લઈ અને આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે ઉમેદવારો, કારણ કે અત્યારથી એવું હતું કે ખાડિયા આપણું નથી એમ માનીને લડાયક કોંગ્રેસી ઉમેદવાર ક્યારે કોંગ્રેસે આપ્યા નથી, જે આ વખતે મહેનત કરી શકે એવા યુવા ચહેરા ચાર। પણ પ્રશાંતભાઈ, શું કહેશો ખાડિયામાં કોંગ્રેસની એન્ટ્રી, બાપુનગરમાં કોંગ્રેસની એન્ટ્રી, કોંગ્રેસ માટે કેટલા, કારણ કે શહેરી વિસ્તારમાં કોંગ્રેસ જીતવું એવું પહેલી વખત આપણે વર્ષો બાદ જોયું, ભલે બેઠકો ઓછી આવી। વાત સાચી, પણ કોટ વિસ્તારમાં ઓલરેડી પહેલેથી કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ફાઇટ તો આપતું હતું, જીતી નહોતું શકતું, એટલે જીતનો રેશિયો કદાચ નબળો હશે, પાતળો હશે, પણ આ વખતે એમણે મહેનત કરીને જીત તરફ લઈ ગયા છે। બાપુનગરમાં એક સીટ આવી, ખાડિયાની 4 આપે કીધી, દાણી લીમડા, બહેરામપુરા, દરિયાપુર, હજી આ બધા અમુક આપણી સામે રિઝલ્ટ આવ્યા નથી પાક્કા પાયે, પણ મૂળ વાત છે કે એને ક્યાંક તો જાગવું પડે ને। કોંગ્રેસે કમબેક કર્યું હોય તો કમબેક સિટી વિસ્તારથી સારી રીતે થઈ શકે, જે ધીરે ધીરે પૂર્વ પશ્ચિમના બેલ્ટમાં પણ એમને છાવવું પડશે। એટલે હું એવું માનું છું કોંગ્રેસ માટે એક બહુ આશાવાદ જાગ્યો છે, આને ધ્યાનમાં લઈ અને બેન્ચમાર્ક બનાવી અને આ જ રીતે આખા અમદાવાદમાં એમનો પરચમ કેવી રીતે લહેરાઈ શકે એ દિશામાં મહેનત કરવી। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ભાજપની પહેલી ઓફિસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાતની પહેલી ઓફિસ એટલે કે ખાડિયા રાયપુર, આજ સુધી ખાડિયા ઓછું અશોક ભટ્ટથી વધારે જાણીતું હતું, ત્યાં ખાડિયાના ચારે ચાર ભાજપના ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે। એની પાછળ બે ત્રણ સમીકરણ, એક તો સતત ગમતી નહીં ગમતી પેનલ આપવી, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે મયુર દવે, ભૂષણભાઈ આપણા જે રોજે રોજ આપણી ડિબેટમાં હોય છે, એ લોકોનો દબદબો રહેતો હોય છે। એટલે કોને ટિકિટ ફાળવવી, કોને આપવી નહીં આપવી, એના ચક્કરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પેનલ ગુમાવી ખાડિયામાં, અને ખાડિયાની અંદર કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા સંઘર્ષમાં, કારણ કે ખાડિયા ભાજપનો વડે ગઢ ગણાય કરતા કોર્પોરેશન ઓફિસ એટલે ખાડિયા, એવું અમે તો કહેતા હતા અત્યાર સુધી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે ખાડિયા, એ ખાડિયામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક ખેંચતાણ ભારતીય જનતા પાર્ટીની વત્તા મતદારોની પોતાની પણ, કારણ કે મતદાર ત્યાં એટલા સમય કન્ફ્યુઝ કે ભાઈ અત્યાર સુધી જઈએ અને વોટ આપીને આવતા હતા, પણ એની સામે જે એન્ટિસિપેશન મળવું જોઈએ, આજે કામનું એન્ટિસિપેશન થવું જોઈએ, અમારા અટકેલા કામ થતા ના હોય, કોર્પોરેશન બાજુમાં હોય તેમ છતાં રોજ બરોજ ધક્કા ખાવા પડતા હોય, આવી વાતને લઈ અને આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે ઉમેદવારો, કારણ કે અત્યારથી એવું હતું કે ખાડિયા આપણું નથી એમ માનીને લડાયક કોંગ્રેસી ઉમેદવાર ક્યારે કોંગ્રેસે આપ્યા નથી, જે આ વખતે મહેનત કરી શકે એવા યુવા ચહેરા ચાર। પણ પ્રશાંતભાઈ, શું કહેશો ખાડિયામાં કોંગ્રેસની એન્ટ્રી, બાપુનગરમાં કોંગ્રેસની એન્ટ્રી, કોંગ્રેસ માટે કેટલા, કારણ કે શહેરી વિસ્તારમાં કોંગ્રેસ જીતવું એવું પહેલી વખત આપણે વર્ષો બાદ જોયું, ભલે બેઠકો ઓછી આવી। વાત સાચી, પણ કોટ વિસ્તારમાં ઓલરેડી પહેલેથી કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ફાઇટ તો આપતું હતું, જીતી નહોતું શકતું, એટલે જીતનો રેશિયો કદાચ નબળો હશે, પાતળો હશે, પણ આ વખતે એમણે મહેનત કરીને જીત તરફ લઈ ગયા છે। બાપુનગરમાં એક સીટ આવી, ખાડિયાની 4 આપે કીધી, દાણી લીમડા, બહેરામપુરા, દરિયાપુર, હજી આ બધા અમુક આપણી સામે રિઝલ્ટ આવ્યા નથી પાક્કા પાયે, પણ મૂળ વાત છે કે એને ક્યાંક તો જાગવું પડે ને। કોંગ્રેસે કમબેક કર્યું હોય
તો કમબેક સિટી વિસ્તારથી સારી રીતે થઈ શકે, જે ધીરે ધીરે પૂર્વ પશ્ચિમના બેલ્ટમાં પણ એમને છાવવું પડશે. એટલે હું એવું માનું છું કોંગ્રેસ માટે એક બહુ આશાવાદ જાગ્યો છે. આને ધ્યાનમાં લઈ અને બેન્ચમાર્ક બનાવી અને આ જ રીતે આખા અમદાવાદમાં એમનો પરચમ કેવી રીતે લહેરાઈ શકે એ દિશામાં મહેનત કરવી જોઈએ. બિલકુલ પ્રશાંતભાઈ, આભાર અમારી સાથે વાત કરવાને જોડાવા બદલ. તો મહત્વની વાત છે કે અમદાવાદનો જે ખાડિયા બોર્ડ કે જ્યાંથી ભાજપનો પાયો ગુજરાતમાં નખાયો હતો, જે સોમનાથથી શરૂ થયેલી ભગવાન રામની યાત્રા કે જે ખાડિયાથી નીકળી હતી અને મંદિર વહાં બનાએ ગેનું સૂત્ર પણ ખાડિયાથી સામે આવ્યું હતું, અને એ ખાડિયામાં ભારતીય જનતા પાર્ટીની હાર, એટલે કે ભલે અમદાવાદ શહેરમાં બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બેસતું હોય, સારી સરતાઈથી ભારતીય જનતા પાર્ટી જીતતું હોય, પણ સિંહ ગઢ હાલા પણ સિંહ ગેલા જેવી સ્થિતિ. ખાડિયા બોર્ડ કે જે ભાજપને ક્યારેય હારવો ન પોસાય, પરંતુ ભૂષણ ભટ્ટે તેના પુત્ર માટે ટિકિટ માંગી હતી, આંતરિક વિખવાદ છે તે સામે આવતો હતો, અનેક મુદ્દા અને અનેક મુદ્દાની અંતે હવે ખાડિયામાંથી કોંગ્રેસ પાર્ટીની સત્તાવાર જીત થઈ છે. પણ હવે આપણે જવું છે જામનગર, અને જામનગર એ માટે જવું છે કે જામનગર ગુજસી ટોકમાં લડતા બંને આરોપીઓ છે ગુજસી ટોકના, તેની સત્તાવાર રીતે જીત થઈ છે. ગુજસી ટોકના બંને એટલે કે અલ્તાફ ખફી અને તેની સાથે જ અસલમ ખિલજી, આ બંને ન્યૂઝ રૂમે એક્ઝિટ પોલમાં ગઈકાલે જ કહ્યું હતું. ન્યૂઝરૂમના સમાચાર પર ફરી એક વખત એટલે બોર લાગી છે કે ન્યૂઝરૂમે ગઈકાલે જ કહ્યું હતું કે ગુજસી ટોકના બંને આરોપીઓની જીત થઈ રહી છે. જેલમાંથી ચૂંટણી લડતા હતા કૃણાલ લતીફ જેવું, કે લતીફ પણ જેલમાંથી ચૂંટણી લડતા હતા, જીતી ગયા, અને હજુ આ એ જ ગુજરાત છે કે જેલમાંથી તમે ચૂંટણી લડો તો જીતી શકો છો. ગુજસી ટોકના બે આરોપી, એક આમ આદમી પાર્ટીમાંથી લડતા હતા, કોંગ્રેસમાંથી લડતા હતા, બંનેની જીત થઈ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.